રામ રામ ખેડૂત ભાઈઓ, એગ્રી ફીચરના આજના વિડીયોમાં આપણે જોવાના છે જોન ડીયરનું 5210 ફોર વ્હીલ ડ્રાઈવ ગેર પ્રો V1 એટલે કે હાઈ સ્પીડના ટ્રાન્સમિશનવાળું ટ્રેક્ટર ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે। 5210 અત્યારે જોન ડીયરનું ખૂબ પ્રચલિત મોડલ છે કે 50 હોર્સ પાવરની કેટેગરીમાં 5210નું નામ અત્યારે એવું જ છે કે જેવું શરૂઆતમાં 5310નું નામ હતું અને કંપની એમાં ઘણી બધી રિસર્ચ કરી છે, R&Dમાં એ ખૂબ જાજી મહેનત કરી છે, પ્લસ પ્રોડક્શન ને સર્વિસ ને બધું કસ્ટમરને જોન ડીયરનું પહેલેથી જ સારું મળે છે। એટલે અત્યારે જોન ડીયરના આ ટ્રેક્ટર જે છે 5210 એનો બહુ ક્રેઝ ચાલે છે। આપણે આજે આ ટ્રેક્ટરની બધી ડિટેલ્સ લેવું, કેવું આ ટ્રેક્ટર છે ને કેવું પરફોર્મન્સ આપશે ને હું આપણે ટ્રેક્ટરમાં નવા ફીચર્સ મળશે, કેવી કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે આ ટ્રેક્ટરમાં। તો શરૂઆત કરીએ આપણે આના વુડ ને ગ્રાફિક્સ ને ડિઝાઇનની ને બધીની। તો જે જોન ડીયરના બધા જે આ ટ્રેક્ટરો છે એમાં બધામાં ટિપિકલ જે વુડ આવે સિંગલ પીસેજ વુડ એરોડાયનેમિક એ પ્રકારનું જોન ડીયરના સિગ્નેચર ગ્રીન કલર અને યલો પ્લસ બ્લેકના કોમ્બિનેશનમાં જ આને બધું ગ્રાફિક્સ મળીએ। બે બાજુ સેમ જ ગ્રાફિક્સ ને બધું છે। એ સિવાય વુડમાં વચમાં એક શાર્કફિન મળીએ અને આ પ્રકારનું છે આનું ફ્રન્ટ વ્યૂ। આમાં આપણે જોન ડીયરનો લોગો મળી જાય વચમાં। એ સિવાય લ્યુમેક્સ કંપનીના મોટા મોટા હેલોજન ટાઈપના જેટ લેમ્પ મળી જાય અને વેન્ટિલેશન માટે પ્રોપર મોટી સાઇઝમાં જાળી આપેલી છે કે જેના લીધે ઠંડી હવા સતત પૂરતા પ્રમાણમાં આપણા રેડિએટર અને એન્જિન સુધી પૂગ્યા રાખે, ટ્રેક્ટર ટેમ્પરેચર ઓછું લે એના માટે। નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા અહીં કરેલ છે, પ્લસ બોનટને ખોલવા માટે એક ગ્રેબ હેન્ડલ આપેલું છે કે આ હેન્ડલ પકડીને આપણે બોનટને ખોલી શકીએ। એ સિવાય આપણે અહીંયા આગળ ઘણી વખત બમ્પર મળી જાય અથવા જે જેરીકેન વેટ લગાડવા માટેનું ચૂલો આવે બિસ્કિટ એનું ઓપ્શન મળી જાય, આપણે જે લગાડવું હોય એ મળી જાય। એ પ્રકારનું છે આનું ફ્રન્ટ એક્સલનો સપોર્ટ તૈયાર કરેલો। એ સિવાય આના ટાયરની વાત કરી તો એપોલો કંપનીના 9524ના આગળના મોટા ટાયર મળી જાય। 9524ના ટાયર કંઈ નાના ના કહેવાય ને એ સિવાય એપોલો કંપનીને 16928ના પાછળના ટાયર મળી જાય। પાછળના ટાયર 16928ના, આગળના ટાયર 9524ના। 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આ ટાયર પ્રોફાઇલ કંઈ નાની વસ્તુ ના કહેવાય, આ એક એપ્રિશિએટ કરવા જેવી વસ્તુ છે। એ સિવાય આપણે આને ફ્રન્ટ એક્સલની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી ફોર વ્હીલ ડ્રાઈવની ફ્રન્ટ એક્સલ છે કે જેમાં તમારે લોડર ડોઝર ને એવી કોઈ વસ્તુ આંકવી હોય ને તો આરામથી હાલી શકે। પ્લસ જોન ડીયરના 5310 ને 5210માં બધા લોડર ને ડોઝર ને એવું બધું કેટલાય વર્ષોથી હાલે છે એ આપણે જોઈ જ છે। એ બધું ખમી જાય ને એટલી ફૂલ હેવી ડ્યુટી ફોર વ્હીલ ડ્રાઈવની ફ્રન્ટ એક્સલ છે અને પ્લેનેટરી ગેરવાળી છે, ઈપી સાયક્લિક રિડક્શનવાળી પ્લેનેટરી ગેરવાળી ફોર વ્હીલ ડ્રાઈવની ફ્રન્ટ એક્સલ છે। અને એ જ પ્રકારનું પાવર સ્ટેરિંગ કે છે, બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે અને એ ફૂલ હેવી ડ્યુટી છે। પાવર સ્ટેરિંગ એ ફૂલ હેવી ડ્યુટી છે, આપણે જેસીબીનું હોય ને એનાથી વધારે મોટું છે એટલું હેવી ડ્યુટી પાવર સ્ટેરિંગ છે। બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે આપણામાં અને આ પ્રકારની છે આની ઇન્ફોર્મેશન પ્લેટ। જોન ડીયરનું 5210 ફોર વ્હીલ ડ્રાઈવ ગેર પ્રો V1 ટ્રેક્ટર છે, એટલે કે ફેબ્રુઆરી 2026નું મેન્યુફેક્ચર ટ્રેક્ટર છે। ફેબ્રુઆરીની આજ 6 તારીખ છે, વિડીયો રેકોર્ડ થાય છે ને 6 દિવસ મને આ ટ્રેક્ટર બની અને અત્યારે એજન્સીમાં આવી ગયું છે। એટલે 5210નો જે લોટ આવે ને એ બધા ગરમા ગરમ ગાંઠિયા જેવા જ આવે કે તાજું બની અને તાજું જ વયું જાય, એ પ્રકારનું આનું 5210નું પ્રોડક્શન એટલી સ્પીડથી છે, એટલી ડિમાન્ડ છે આ ટ્રેક્ટરની અત્યારે। જોન ડીયરના બધા ટ્રેક્ટરોમાં આપણે આ પ્રકારનું કી લોકથી ખુલે ને એ પ્રકારનું સેફ બોનટ આવે, કીથી ઓપરેટ થાય અને આ પ્રકારનું બોનટ ચાવીથી ખોલી અને થોડુંક ઉપર કરો ને એટલે આપમેળે જ ઉપર ખુલી જાય બોનટ આખું। અને એને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખવા માટે ડબલ ગેસ સ્ટડ આપેલા છે અને આખું બોનટ જે છે ને સિંગલ પીસ બોનટ છે, પ્લસ ફાઈબરનું છે। જો ફાઈબરનું બોનટ છે, જોન ડીયરના ટ્રેક્ટરોમાં લગભગ વર્ષોથી ફાઈબરના જ બોનટ આવે કે જેના લીધે આમાં કોઈ ખોટું વાઇબ્રેશન થાય ને અવાજ આવે ભટાભટીનો કે કોઈ વાઇબ્રેશનનો અવાજ આવે કે કોઈ કાટ લાગે કે ઠાર જાકરથી આપણું બોનટ ડેમેજ થાય કે એવી કોઈ કમ્પ્લેન્ટ નહીં આવે આમાં, કારણ કે 100% વર્જિન પ્લાસ્ટિક ફાઈબરમાંથી બનાવેલું બોનટ છે અને એ ફૂલ હેવી ડ્યુટી છે। એવું નથી કે ફાઈબરનું બોનટ છે તો કોઈ વસ્તુ આની આજુબાજુમાં અડી જાય ભાંગી જાય કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે।
એવું ફૂલ હેવી ડ્યુટી સિંગલ પીસ ફાઇબરનું બોનટ છે. પ્લસ અહીંયા આપણે મળી જાય 88Hની એક્સાઇડ એક્સપ્રેસની પાવરફુલ 12 વોલ્ટ 88Hની બેટરી મળી જાય. અને એર ફિલ્ટરની વાત કરી તો ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર મળી જાય. અને એમાં આપણે પ્રોપર ચોકિંગ સેન્સર મળી જાય કે જેના લીધે આપણું એર ફિલ્ટર ચોક થાય અથવા કમ્બસ્ટન ચેમ્બરમાં હવાનું પ્રેશર ઓછું થાય, આપણા ટર્બો ચાર્જરને હવા ઓછી મળે તો એ આપણે ડેશબોર્ડમાં ઇન્ડિકેશન આપી દઈએ, આપણે ફિલ્ટર રિપ્લેસ કરી શકીએ ટાઈમી. એ પ્રકારનું ચોકિંગ સેન્સરવાળું એર ફિલ્ટર આપેલું છે આમાં. એ સિવાય રેડિએટરની વાત કરીએ તો 50 હોર્સ પાવરની કેટેગરી પ્રમાણે ખૂબ મોટું રેડિએટર કહેવાય. એ પ્રકારનું એલ્યુમિનિયમનું ફૂલ હેવી ડ્યુટી મોટું રેડિએટર આપેલું છે. અને એની બાજુમાં જ રેડિએટરના કુલન્ટને ઓવરફ્લો માટેનું કન્ટેનર આપેલું છે. જોન ડિયરના ટ્રેક્ટરોમાં વર્ષોથી જે આપણે જોતા આવી છે એ પ્રકારનું મફલર બધાનું બોનટની અંદર જ આવે. સાયલેન્સરના જે એક્ઝોસ્ટ પાઇપનું મફલર હોય ને એ બોનટની અંદર જ આવે. એ પ્રકારનું જ આમાંય મફલર બોનટની અંદર જ આપેલું છે. પ્લસ રેડિએટરના ફેનની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન છે, જેના લીધે આ ટ્રેક્ટરને વધારે આરપીએમમાં ઓપરેટ થાય ને તો કોઈ આમાં વાઇબ્રેશન આવે ફેનમાં કે કોઈ ભાંગતૂટ થાય કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે. ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન છે. અને અહીંયા આપેલું છે એનું 12 વોલ્ટ 50 એમ્પિયરનું પાવરફુલ ઓલ્ટરનેટર. બાજુમાં જેને આપેલા છે હાઇડ્રોલિક અને પાવર સ્ટીરિંગને ઓપરેટ કરવા માટેના ટેન્ડમ પંપ આપેલા છે. અને આ છે એના ઇન્જિન ઓઇલનો ફિલર કેપ કે આ કોપ ખોલીએ ને આપણે અહીંથી એનું ઇન્જિન ઓઇલ ફિલ કરી શકીએ. એની નીચે જ આપણે મળી જાય આનું ઇન્જિન ઓઇલ ફિલ્ટર. અને એમાં આપણે ઇન્જિન ઓઇલને ઠંડુ રાખવા માટે કુલર મળી જાય છે. જોન ડિયરના ટ્રેક્ટરમાં વર્ષોથી એન્જિનની અંદર જે અમુક 2-3 વસ્તુનો સમાવેશ કરેલો છે કે એ આપણે બેનિફિટ તરીકે મળે, તો એમાંનું એક છે આ કુલર. પછી બીજા છે આના સ્પ્રે જેટ કે જે સતત આના લાઇનરની અંદર પિસ્ટન ઉપર લુબ્રિકેશન ઓઇલનો સ્પ્રે કર્યા રાખે, જેના લીધે આની ઓઇલ રિંગ છે ને સતત લુબ્રિકેશનથી ચાલતી હોય. અને વર્ષો સુધી ઓઇલ રિંગ આપણી અથવા કમ્પ્રેશનની રિંગ કહાઈ જાય પછી લીક થાય કે કમ્પ્રેશન આપણું લીક થાય કે એવી કોઈ સમસ્યા નથી આવતી. એનું એક મેજર કારણ છે આના સ્પ્રે જેટ કે જે સતત ઓઇલનો સ્પ્રે ચાલુ રાખે આપણે પિસ્ટનની ઉપર. ઇન્જિન ઓઇલને ચેક કરવા માટેની સ્ટીક અહીં બાજુમાં જ આપેલી છે. અને આ છે એનો 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર. હમણાં આપણે ચેક કર્યું કેવું સ્મૂથ છે આનું સ્ટાર્ટિંગ ને આ તે બધું. હવે વાત કરીએ આપણે આ ટ્રેક્ટરનું કોર કોમ્પોનન્ટ કે જેના લીધે આ ટ્રેક્ટરની એટલી ડિમાન્ડ છે, એટલું માર્કેટ છે અને લોકોને આ ટ્રેક્ટર ઉપર એટલો ભરોસો છે. તો એનું મેજર પાર્ટ એક જ છે કે આનું ઇન્જિન જે પાવર પ્રોડ્યુસ કરે ને એ છેડો હોય, પછી એના લીધે જ લોકોને એટલો ભરોસો છે. 5210નું નામ પ્રચલિત છે અને અત્યારે 5210ની ડિમાન્ડ છે. તો આપણે આમાં 3029 TPY 74 સિરીઝનું 2940 સીસીનું 3 સિલિન્ડરનું પાવરફુલ એન્જિન મળી જાય કે જે નેચરલ એસ્પિરેટેડ નથી, ટર્બો ચાર્જર લગાડેલો છે. જેવો આ એરિયો ટર્બો ચાર્જર વેસ્ટ ગેટવાળો ટર્બો ચાર્જર લગાડેલો છે. જ્યાં ઇન્ટેકનો પાઇપ આવે ને આપણો ટર્બો ચાર્જરમાંથી આવે, બરાબર. 2940 સીસીનું 50 હોર્સ પાવરનું પાવર પ્રોડ્યુસ કરતું પાવરફુલ 3 સિલિન્ડરનું એન્જિન લગાડેલું છે આમાં કે જે પોતાના 2100 એન્જિન રેટેડ આરપીએમ ઉપર 50 હોર્સ પાવર અને 230 Nmનો ટોર્ક પ્રોડ્યુસ કરે, લગભગ 270 ગ્રામની એસએફસી સાથે. એટલું પાવરફુલ એન્જિન મળી જાય આપણામાં. 230 Nmનો ટોર્ક અને 270 ગ્રામની એસએફસી સાથે. એટલે આ વસ્તુ કમ્પેર કર્યા જેવી છે કે બીજા કયા ટ્રેક્ટરમાં આપણે 270 ગ્રામની એસએફસીમાં 230 Nmનો ટોર્ક મળે છે. એ વસ્તુ જોયા જેવી છે કે એ હવે તમે બધા તમારી રીતના કમ્પેર કરી લેજો. એટલે આ વસ્તુ કોઈ નાની ના કહેવાય. એક પ્લસ પોઈન્ટ આપણે એ પણ આમાં મળી જાય છે. સર્વિસ ઇન્ટરવલની વાત કરીએ તો લગભગ 500 કલાકનું સર્વિસ ઇન્ટરવલ મળે આપણે આ એન્જિનમાં. એમાં એ મેજર બેનિફિટ છે આપણે આના કુલરનો કે આનું જે એન્જિન ઓઇલ કુલર છે ને એ આના ઓઇલને ગરમ નથી થવા દેતું. એટલે આનું ઓઇલ લાંબો સમય સુધી લ્યુબ્રિકેશન તરીકે કામ કર્યા રાખે એન્જિનની અંદર. લગભગ 500 કલાકે દર 500 કલાકે આની સર્વિસ ઇન્ટરવલ આવે. એન્જિન ઓઇલ બદલાવાનું, ફિલ્ટરોને આ તે બધી જે એને સર્વિસ મેન્યુઅલ પ્રમાણે સર્વિસ કરવી પડતી હોય. એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં આનું ટર્બો ચાર્જર લગાડેલું છે અને એ વેસ્ટ ગેટવાળો છે કે કદાચ તમારે વધારે આરપીએમમાં ઓપરેટ થતું હોય ને ટ્રેક્ટર, તો ઘણા ટ્રેક્ટરોમાં એવું થાય એન્જિન વધારે આરપીએમમાં ઓપરેટ થતું હોય ને તો ટર્બોમાં અમુક પ્રકારની ગેसेस એટલી પ્રેશરાઇઝ થઈ જાય ને કે ટર્બો ફાટી જતી હોય.
આમાં એવી કોઈ સમસ્યા નહીં આવે, કારણ કે આમાં વેસ્ટ ગેટ આપેલું છે કે વધારે કમ્પ્રેશન થઈ જાય હવાનું અથવા હવા વધારે સક્શન થઈ જાય તો જે આનો વેસ્ટ ગેટ છે એ ઓટોમેટિક ખુલી અને એક્ઝોસ્ટ ગેસને રિલીઝ કરી દે છે, કે જેના લીધે ટર્બો ચાર્જરમાં ડેમેજ બહુ ઓછું થાય. અને ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો જોન ડિયરમાં વર્ષોથી જે પ્રચલિત છે, પાછળની સાઈડમાં ફાઇબરનું ડીઝલ ટેન્ક આવે, એ જ પ્રકારનું પાછળ વજન તરીકે પણ કામ કરે અને એ જ પ્રકારનું કીલોકથી ઓપરેટ થાય. સેફટી પૂરેપૂરી છે. કીલોકથી ઓપરેટ થતું ફાઇબરનું હેવી ડ્યુટી ડીઝલ ટેન્ક છે. લગભગ 68 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું ડીઝલ ટેન્ક મળી જાય આપણામાં. ત્યારબાદ સિંગલ વોટર સેપરેટર છે અને તે પછી બોચના સુપર ફિલ્ટરમાં ડીઝલ ફિલ્ટર થાય અને આપણે માઇકો બોસના જ 3 સિલિન્ડરના ફ્યુલ ઇન્જેક્શન ઇનલાઇન ફ્યુલ ઇન્જેક્શન પંપને ડીઝલ મળે. આ પ્રકારની આખી આની ડીઝલ ડિલિવરી સિસ્ટમ તૈયાર કરેલી છે. અને પ્લેટફોર્મની વાત કરી તો એકદમ વાઇડ પ્લેટફોર્મ છે. છેક આપણે અહીંયા ક્લચના ડ્રમ સુધી પ્લેટફોર્મ કવર કરેલું છે, કે જેના લીધે આપણે આરામથી બેસી અને ટ્રેક્ટર ઓપરેટ કરી શકીએ લાંબો સમય સુધી. પ્લસ આમાં જે હીટ ગાર્ડ આવે, હવે જોન ડિયરનું ગમે એ ટ્રેક્ટર હોય એમાં હીટ ગાર્ડ આવતા હોય ને તો એ 100% સિક્યોર હોય, કે 100% સમજો બધાય અંદર પ્લાસ્ટિકના પેકિંગથી રબરથી ગેસકીટ તરીકે 100% સીલ કરેલું છે, કે એન્જિનની હવા કોઈ ચાન્સ જ નથી કે અહીંથી આપણા ઓપરેટરના પગ સુધી પૂગે. ઘણા ટ્રેક્ટરોમાં હીટ ગાર્ડ આવે પણ અહીંયા રોગ દેખાવના ચોંટાડી દે, અંદરનો બધો ગેપ ખુલ્લો પડ્યો હોય એટલે એન્જિનની ગરમ હવા અહીંયાથી ઓપરેટરના પગ સુધી પૂગી જાય. આમાં આપણે કોઈ એવી સમસ્યા કમ્પ્લેન નહીં મળે, કારણ કે 100% સીલ્ડ છે. પ્લસ ફૂલ હેવી ડ્યુટી હીટ ગાર્ડ આપેલા છે, કે કોઈ દી ભવિષ્યમાં આમાં કોઈ બ્રેકડાઉન આવે કે એવી કોઈ સમસ્યા નહીં આવે. પ્લસ પ્લેટફોર્મ ઉપર ચડવા માટે સિંગલ ફૂટ સ્ટેપ આપેલું છે અને ફેન્ડરમાં એક ગ્રેબ હેન્ડલ આપેલું છે, કે આનો ઉપયોગ કરી અને આપણે પ્લેટફોર્મ ઉપર ચડી શકીએ. આ પ્રકારનું છે આનું ટોપ વ્યૂ. વચમાં કોઈ એર ફિલ્ટર કે કોઈ બમ્પ કે કોઈ પ્રકારનું કોઈ એવા હાંધા મેળ કે એવું કંઈ છે નહીં. એકદમ એરોડાયનેમિક ડિઝાઇન છે. સિંગલ પીસ જ બોનટ છે. એક્ઝોસ્ટનો પાઇપ છે પણ એ છેટો છે, આપણે કોઈ રીતના નડતરરૂપ થાય એમ નથી. પાછળ જોવા માટે એક રિયર વ્યૂ મિરર આપેલું છે અને આ પ્રકારનું તમે ફ્રેમમાં જોઈ શકો બે બાજુના ટાયર ને બધું આપણે ક્રિસ્ટલ ક્લિયર દેખાય છે ચારે બાજુનું. એ પ્રકારનું કંઈક આનું સિંગલ પીસ વુડ તૈયાર કરેલું છે. પ્લસ હવે વાત કરીએ આપણાના ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની, તો આપણામાં સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી જાય, કે જેમાં ફ્યુલ ગેજ, ટ્રેક્ટરના એન્જિનના આરપીએમ પ્લસ ટેમ્પરેચર એ બધું આપણે એનાલોગ મીટરમાં જ બતાવે. એ સિવાય પાર્કિંગ છે, રિવર્સ પીટીઓ, એ સિવાય પીટીઓ એન્ગેજ છે કે નથી, ઓઇલ પ્રેશર, બેટરી, એ પ્રકારના ઇન્ડિકેશનની બ્લિંકેશન લાઇટો મળી જાય. અને હવર મીટર આપણે ડિજિટલ મળી જાય. એ પ્રકારનું આમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી જાય. અને સ્ટેરિંગ વ્હીલની વાત કરીએ તો જે જોન ડિયરના ટ્રેક્ટરમાં પહેલેથી આવે એ પ્રકારનું 3 સ્પોકવાળું એકદમ સ્લિમ અને સ્પોર્ટી સ્ટેરિંગ વ્હીલ મળી જાય. અને એમાં એ વચમાં 3D કટિંગ ક્રોમ ફિનિશિંગવાળો જોન ડિયરનો લોગો આપેલો છે. ક્લસ્ટરની બાજુમાં જ આપણે હાઝાર્ડ લાઇટની સ્વિચ મળી જાય અને એમાં જ ઇન્ડિકેટરની પણ સ્વિચ છે. અને એની બાજુમાં આપણે 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક ચાર્જિંગ સોકેટ મળી જાય. આ બાજુ છે એના મેઇન હેડલાઇટના કંટ્રોલ અને હોર્ન માટેની સ્વિચ. અને અહીંયા છે એના હાથનું રેસ એટલે કે હેન્ડ એક્સિલેટર અને સેફટી લીવ વિથ ઇટ, કે જે જોન ડિયરના વર્ષોથી આવે જોન ડિયરના ટ્રેક્ટરમાં. ઇગ્નિશન કીની વાત કરી તો એ જસ્ટ સ્ટેરિંગની નીચે જ આપણે આપેલી છે. અને એની બાજુમાં મોબાઈલ હોલ્ડર આપેલું છે ટ્રેક્ટરને બંધ કરવા માટેનું. સ્ટોપ લીવર અહીંયા આપેલું છે અને એ સ્લોટર છે કે સ્ટોપ લીવર લોક થઈ જાય એટલે કોઈ ટ્રેક્ટર ભૂલથી ચાલુ કરે તો એ ટ્રેક્ટર ચાલુ ના થાય. પ્લેટફોર્મની ઉપર રબરનું મેટિંગ કવર આપેલું છે, કે જેના લીધે અહીંયા આપણે બેહવું અને પગ રાખવા સુવિધાજનક થઈ જાય, એકદમ આરામદાયક થઈ જાય. પ્લસ ક્લચની વાત કરી તો આપણા ટ્રેક્ટરમાં સસ્પેન્ડેડ ટાઈપના પેડલ મળી જાય, ક્લચના અને બ્રેકના અને બધાય. અને એકદમ સોફ્ટ ક્લચ છે. જો તમે કદાચ આને 24 કલાક ઓપરેટ કરો ને તો કોઈ પગમાં દુખાવો થાય કે થાક લાગે કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે. અને પ્રોપર ડબલ ક્લચ છે. ટાયર અને ગેરબોક્સને ઓપરેટ કરવા માટેનો ક્લચ આપણે અહીં મળી જાય. એ સિવાય પીટીઓ માટે અલગથી પીટીઓ ક્લચ લીવર મળી જાય, કે જે જોન ડિયરના લગભગ ટ્રેક્ટરમાં વર્ષોથી મળી જાય. અને બ્રેકની વાત કરીએ તો એના પેડલ એકદમ સસ્પેન્ડેડ જ છે અને મલ્ટીપ્લેટેડ ઓઇલ લિમ્સ ડિસ્ક બ્રેક છે, કે જે જોન ડિયરના ટ્રેક્ટરમાં વર્ષોથી ઓઇલ બ્રેક જ આવે, તેલમાં ડૂબીને ચાલતી બ્રેક હોય. પણ જોન ડિયર ટ્રેક્ટર એમાં બ્રેક એવી આવે છે કે ટ્રેક્ટર તમારું ચાલુ હોય કે બંધ હોય, બ્રેકના પેડ જે છે એ સતત ઓઇલમાં ડૂબેલા જ રહે.
બરાબર. એ પ્રકારની બ્રેક તો જોન ડિયરના બધા ટ્રેક્ટરમાં આવે. આની અંદર કંઈક નવું કરેલું છે એ હવે હું તમને બતાવું કે આની અંદર કોઈ બ્રેકના રોડ નથી, મિકેનિકલ રોડથી બ્રેક ઓપરેટ થાય કે એવા કોઈ રોડ નથી. આની અંદર છે જે આ પ્રકારના હાઇડ્રોલિક સિલિન્ડર, કે સિલિન્ડરની મદદથી હાઇડ્રોલિકલી આપણી પાવર બ્રેક કહી શકીને તો કહેવાય ને એ પ્રકારની આપણે એમાં પાવર બ્રેક મળી જાય કે જે હાઇડ્રોલિક ઓઇલના પ્રેશરથી પાછળ ટાયરમાં બ્રેક લાગે એ પ્રકારની બ્રેક છે. જો આ પ્રકારનો હાઇડ્રોલિક ઓઇલનો પાઇપ અહીંયા લગાડેલો છે એ પ્રકારની આપણામાં પાવર બ્રેક મળી જાય અને એ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જાય. પ્લસ એની નીચે જ આપણે એક્સિલેટરનું પેડલ મળી જાય. અહીંયા મળી જાય આપણે ડિફરન્શિયલ લોક કે જે જોન ડિયરના બધા ટ્રેક્ટરોમાં મળી જાય. આપણે જોન ડિયર વર્ષોથી ટ્રેક્ટર બનાવે અને ભારતના માર્કેટમાં વેચે છે, પણ ડિફરન્શિયલ લોક જે છે એ એક એવી વસ્તુ છે કે એ જોન ડિયરના લગભગ બધા ટ્રેક્ટરમાં આવી જાય. પ્લસ આનો એક મોટો બેનિફિટ આપણે મળી જાય. એની બાજુમાં જ આપણે મળી જાય 2 લીટરનું બોટલ હોલ્ડર કે એમાં આપણે આરામથી પાણીની બોટલને એવું રાખી શકીએ. વાત કરીએ આપણે આના ગેરબોક્સની તો આપણામાં ગેર પ્રો ટ્રેક્ટર છે એટલે અલગથી વધારે ગેર મળશે. A, B, C અને Dની રેન્જમાં મેઇન ગેરમાં આપણે 1, 2, 3 રિવર્સ અને પાર્કિંગ એટલે આપણે ટ્રેક્ટરમાં લગભગ 16 ગેર મળી જાય ટોટલ. 12 ગેર મળી જાય આપણામાં આગળ જવા માટેના અને 4 ગેર મળી જાય આપણામાં રિવર્સ એટલે કે પાછળ આવવા માટેના. ટોટલ 16 ગેરનું કોમ્બિનેશન મળી જાય. પ્લસ આ ટ્રેક્ટરમાં ક્યાંય હેન્ડ બ્રેક નથી મારેલી. હેન્ડ બ્રેક માટેનો એક સેપરેટ ગેર આપેલો છે કે આ પ્રકારનો તમે પાર્કિંગનો ગેર નાખી દો એટલે આના ટ્રાન્સમિશનના ચક લોક થઈ જાય અને આપણી હેન્ડ બ્રેક લાગી જાય. એ પ્રકારનું આમાં હેન્ડ બ્રેકનું મિકેનિઝમ છે. પ્લસ ઓરિજિનલ સાઇડ શિફ્ટ છે, આખો અલગથી કાઢેલો, કોઈ જલેબી ગેર નથી, ઓરિજિનલ સાઇડ શિફ્ટ છે અને ફૂલી સિંક્રોમેસ ગેરબોક્સ છે. ઇન્ડસ્ટ્રીનું ટોપ એન્ડ વેરિયન્ટ ગેરબોક્સનું કહીને તો કહેવાય કે મોટી મોટી 4 વ્હીલમાં ને ટ્રક ને જે મોટા મશીનો આવે ને એમાં બધામાં જે ગેરબોક્સ આવે ને ફૂલ્લી સિંક્રોમેસ ગેરબોક્સ એ પ્રકારનું આપણે એમાં ફૂલ્લી સિંક્રોમેસ ગેરબોક્સ મળી જાય કે જેના લીધે આનું ગેર શિફ્ટિંગ એકદમ સ્મૂથ થઈ જાય, ગેર લાગવામાં કોઈ ખોટો અવાજ ના આવે. પ્લસ આપણે કોઈ એવી કન્ડિશન કોઈ એવી સિચ્યુએશનમાં હોય કે જ્યાં આપણે વધારે રેશિયોના ગેર બદલવા પડે તો કોઈ ગેરમાં બ્રેકડાઉન નહીં થાય કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે. ટોપ એન્ડ વેરિયન્ટનું ગેરબોક્સ કહીને તો કહેવાય ને એ પ્રકારનું ફૂલ્લી સિંક્રોમેસ ગેરબોક્સ મળી જાય. 16 સ્પીડવાળું કે જેમાં 12 સ્પીડ મળી જાય આપણે આગળ જવાની અને 4 સ્પીડ મળી જાય રિવર્સમાં આવવાની. એ સિવાય અહીંની બાજુમાં છે ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ જે આવે જોન ડિયરમાં એના માટેનું લીવર કે જોન ડિયરના ટ્રેક્ટરમાં ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ આવે ને એના માટે આ પ્રકારનું લીવર આપેલું હોય, પણ એ લીવર ઓટોમેટિક લોક થઈ જાય. લીવર જે છે એ અત્યારે ન્યુટ્રલ પોઝિશનમાં છે. સિંગલ એક્ટિંગમાં આપણે ટ્રોલી કે કોઈ વસ્તુ હાંકતા હોય પછી ટ્રોલીને પાછી નીચે બેહાડવી હોય તો આપણે આ પ્રકારે લીવર પકડી રાખવું પડતું હોય. પણ જોન ડિયર અને ન્યુઅરલેન્ડ આ 2 ટ્રેક્ટરની એવી ટેકનોલોજી છે કે એમાં આપણે લીવરને આગળ પકડી ના રાખવું પડે, આગળ પુશ કરી દો એટલે લીવર ડાઉન પોઝિશનમાં એની મેળાએ લોક થઈ જાય અને પાછળ આપણી ટ્રિપિંગ ટ્રોલી આરામથી ઓટોમેટિક નીચે બેસી જાય. એ સિવાય આપણે એની બાજુમાં જ મળી જાય ડ્રાફ્ટ કંટ્રોલ અને પોઝિશન કંટ્રોલ હાઇડ્રોલિક લિફ્ટના લીવર. સીટની વાત કરીએ તો એકદમ સોફ્ટ સીટ છે, જો એકદમ સોફ્ટ કુશનિંગવાળી સીટ છે અને જોન ડિયરના ટ્રેક્ટરમાં પ્લેટફોર્મ ને સીટિંગ પોઝિશન ને જે કમ્ફર્ટ છે ને એની કોઈ વાત જ ના થાય. વર્ષોથી બધાને ખબર જ છે કે જોન ડિયરના ટ્રેક્ટરમાં ઓપરેટરને કમ્ફર્ટ જે મળે ને એવું બીજા એકેય ટ્રેક્ટરમાં ના મળે. એ પ્રકારની એકદમ ડિલક્સ ટાઈપની 3 વે એડજસ્ટેબલ સીટ છે. પ્લસ આ ટ્રેક્ટર 4 વ્હીલ ડ્રાઈવ છે તો આમાં 4 વ્હીલ ડ્રાઈવ અને 2 વ્હીલ ડ્રાઈવમાં એંગેજ અને ડિસએંગેજ કરવા માટેનું લીવર આપણે અહીંયા મળી જાય. એ સિવાય આપણે આ ટ્રેક્ટરમાં ડબલ પીટીઓ મળી જાય, ડબલ ક્લચ અને ડબલ પીટીઓ આ ટ્રેક્ટરમાં મળી જાય. એના માટેનું રેન્જ સિલેક્શન ગેર આપણે અહીંયા મળી જાય. આ ટ્રેક્ટરમાં આપણે 540 સ્ટાન્ડર્ડ અને 540 ઇકોનોમી પીટીઓ મળી જાય. એ સિવાય આપણે રિવર્સ પીટીઓ લેવો હોય 5210માં તો એ પણ આપણે ઓપ્શનલ મળી જાય. હવે 50 હોર્સ પાવરનું જે ટ્રેક્ટર છે 5210 એમાં લગભગ આપણે 43 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય અને ઇન્ડિકેટર DRL લાઇટને જે જોન ડિયરના વર્ષોથી આવે એ જ પ્રકારના સેમ જ છે. પ્લસ ફેન્ડરમાં બધે પ્રોપર ગાર્ડરેલ આપેલી છે કે પિલિયન રાઇડર આરામથી સેફટીથી બેસી ગાર્ડરેલ પકડી અને આરામથી બેસી શકે. એ સિવાય જોન ડિયરના ટ્રેક્ટરમાં વર્ષોથી જે
ફેન્ડરની ઉપર પાછળના સાઈડમાં મેટલનું ટૂલ બોક્સ આવે એ આપેલું છે. અને અહીંયા છે એનો ડેઇલી સર્વિસ ચાર્ટ, કે દરરોજ હું ચેક કરવું જોઈએ એના માટેનો ડેઇલી સર્વિસ ચાર્ટ આપેલો છે. ની વાત કરીએ તો સીટની પાછળ જ સીટની એડજસ્ટ કરવા માટેની નોબ મળી જાય. અને ડીઝલ ટેન્કના સેન્ટરમાં આપણે પાછળ ફૂલ હેવી ડ્યુટી મોટું રિફ્લેક્ટર મળી જાય. હેલોજન ટાઈપના હેડલેમ્પ પર જ આપણે આમાં પાછળ વર્કિંગ લાઇટ મળી જાય. અને નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા લાઇટ સાથે જ મળી જાય આપણે આમાં. લ્યુમેક્સ કંપનીના જે LED DRLને આવે ને એ છે, પણ આ સાઇઝમાં થોડાક મોટા છે, કંઈક અલગ કરેલું છે આમાં. આ સાઇઝમાં બહુ મોટા છે. પ્લસ અને હાઇડ્રોલિક લિફ્ટની વાત કરી તો આપણે આમાં જોન ડિયરની રોકસાફ્ટ હાઇડ્રોલિક મળી જાય, કે જેને ઘણા બધા ખેડૂત જેડી હાઇડ્રોલિક્સના નામથી ઓળખે છે. પછી ઘણા બધા ખેડૂત આને ટોર્સન બારવાળી હાઇડ્રોલિક્સના નામથી ઓળખે છે. પણ કંપની આને જોન ડિયરની જેડી રોકસાફ્ટવાળી હાઇડ્રોલિક્સ કહીએ, કે એ પ્રકારની આપણે 3 પોઈન્ટ સેન્સિંગવાળી હાઇડ્રોલિક મળી જશે. આ ટ્રેક્ટરમાં આપણે લગભગ 2000 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી જોન ડિયરની રોકસાફ્ટ હાઇડ્રોલિક મળી જશે. એની બાજુમાં જ આપણે અહીંયા ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળી જશે, ટ્રિપિંગ ટોલી ને પલટી પ્લાવ ને લેજર લેન્ડ લેવલર ને એવા ઇમ્પ્લિમેન્ટ આંકવા માટે. અને હાઇડ્રોલિકના એડજસ્ટમેન્ટની વાત કરી તો આપણે સિંગલ સાઇડ એડજસ્ટિંગ બાર મળે, બીજી બાજુ આપણે મેન્યુઅલી પિન ખોલીને એડજસ્ટ કરવું પડે. અને આપણે એમાં 6 સ્પ્લાઇનવાળો મલ્ટી સ્પીડ પીટીઓ મળી જાય, ડબલ સ્પીડ પીટીઓ મળી જાય. અને એમાં પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ આપેલું છે. એ સિવાય આપણા ટ્રેક્ટરમાં સ્ટેબિલાઇઝર મળી જાય. જોન ડિયરના ટ્રેક્ટરો ઘણા બધા એવા ટ્રેક્ટરો છે કે જેમાં હવે ચેનની સિસ્ટમ કાઢી નાખી કંપની, આ પ્રકારના સ્ટેબિલાઇઝર બહાર આપી દીધા છે. આ વસ્તુનો બહુ મોટો ફાયદો થાય ખેડૂતોને. એક તો ઇમ્પ્લિમેન્ટ જોડવું છોડવું બહુ હેલું થઈ જાય. પ્લસ જે ચેનમાં આપણે ધૂળ મીટી ભરાઈ જાય કે કોઈ કાટ લાગી જાય ને પછી જે ચેન હેરાન કરે ને એ હેરાનગતિ આપણે આમાં નથી થતી. એ પ્રકારના હેવી ડ્યુટી સ્ટેબિલાઇઝર બહાર આવી દીધા. એ સિવાય આપણામાં ટોપ લિંક ને આ ડ્રોબાર પટ્ટી ને ટ્રિપિંગ ટોલીનું હૂક ને એ બધું આપણામાં કંપની ફિટિંગ એક્સેસરીઝમાં મળી જાય. અલગથી કોઈ વસ્તુ આપણામાં લેવાની જરૂર નથી. અને રિયર એક્સલની વાત કરી તો એકદમ ફૂલ હેવી ડ્યુટી રોબસ ટાઈપની સ્ટ્રેટ જ રિયર એક્સલ છે. એકદમ સ્ટ્રેટ છે રિયર એક્સલ. અને એપિસાઇક્લિક રિડક્શનવાળી પ્લેનેટરી ગિયરવાળી રિયર એક્સલ છે, કે જે જોન ડિયરના ટ્રેક્ટરમાં વર્ષોથી આ જ પ્રકારની રિયર એક્સલ આવે છે. એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી રોબસ ટાઈપની રિયર એક્સલ છે. અને એમાં તમે ફિટમેન્ટ જો ફેન્ડરનું બધું પ્રોપર ફિટમેન્ટ છે. ફેન્ડરને આપણે એડજસ્ટ કરવા અંદર બહાર કે કોઈ લોડર ડોઝરની ચેસીસ કે લગાડવી હોય ને તો એના માટેનું બધું મિકેનિઝમ પહેલેથી જ આપણે આમાં કંપની તૈયાર કરીને દઈએ. એ પ્રકારની આની રિયર એક્સલ તૈયાર કરેલી છે. હવે ચેક કરીએ આપણે આનું સ્ટાર્ટિંગ કેવું સ્મૂથ છે, કેવો રિસ્પોન્સ છે, કેવું આનો ટર્નિંગ રેડિયસ છે, અને સ્ટેરિંગ કેવું સ્મૂથ છે, કેવો સ્ટેરિંગનો રિસ્પોન્સ છે. તો એના માટે જે રેન્જ સિલેક્શનનો ગિયર આવે એને ન્યુટ્રલ કરી અને પછી જ આ ટ્રેક્ટર ચાલુ થાય. જો કોઈ પ્રકારનો ખોટો અવાજ આવે કે કોઈ ખોટો ધુમાડો થાય કે એવી કોઈ સમસ્યા જ નથી. અને રિસ્પોન્સ ચેક કરો, બહુ સારો એવો ક્વિક રિસ્પોન્સ છે કે આપણે એક્સિલેટરનું પેડલ આપીને એટલે તરત ખબર પડે કે ટ્રેક્ટરને રેવ કરવાની ટ્રાય કરેલી છે. એ પ્રકારનો એકદમ રિસ્પોન્સિવ ટ્રેક્ટર છે. અને 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે. 9524ના પ્લેનેટરી ગિયરવાળી ફ્રન્ટ એક્સલમાં છે, છતાં એનો ટર્નિંગ રેડિયસ ચેક કરો. અમુક ટ્રેક્ટરના 2 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં એટલો ટર્નિંગ રેડિયસ નથી આવતો, એટલો ટર્નિંગ રેડિયસ છે. અને સ્ટેરિંગ એકદમ સ્મૂથ છે. કોઈ જાતનું આપણામાં હાર્ડનેસ સ્ટેરિંગમાં નથી કે કોઈ ટર્નિંગ રેડિયસ ઓછો પડે કે એવી કોઈ સમસ્યા નહીં આવે. અને બંધ કરવા માટેનું લીવર એ નીચે જ છે.